ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો વેલા કેરીઓ ખાઈ એનો ખાવીને એવું? હા, નાસ્તો થોડો ઘણો કરીએ ને એવું ભૂખ લાગે પછી 10 વાગે એટલે તે કેરીઓ ખાજે તો વેલા કેરીઓ ખાઈને તારે ઊભું થાય કે કેરી ખાલી. કેરીઓ હારી હા, આના ચાર ચાર ચશ્મા આવી ગયા. જો તો કરે થઈ રહ્યા હારા નહીં ડબલ લાગી ના થઈ ગયા ખાઈ લે. ખરા નંબર ના થઈ રહ્યા 2 નંબર ચશ્મા આવ્યા પૂજા તો બે નંબર ના મારે તો ચશ્મા નંબર એક ના કે બતાય હા. ના રે રશ્મિકા ચશ્મા ઉપર રશ્મિકા લાવી. આ કયા નંબર ના હા, નહીં નંબર ના નંબર નહીં હોય તમારે ના. રશ્મિકા નહીં. ના નંબર નહીં રશ્મિકા લાવી લગભગ. બરાબર મારો નંબર ના બે નંબર આયા બે અમો એવું 4 નંબર બે નંબર ગયા 2 નંબર કે 2 દૂધ 4 જો નજીક દેખાય પણ શેકટાઉન જોઉં ને હમ. તો બીજું મોટું દેખાય એવું અને ચશ્મા પહેરો તો રેગ્યુલર દેખાવું નથી બરાબર. નહીં બહુ દૂર ના આયા એ લાવી દો ચશ્મા લાયા ને તો પહેરતી તમ નહીં 800 રૂપિયા તો પહેરતી તમ મને નહીં પહેરાય તો એ ધાકો પહેરવાના જગ્યા ચમ ના પહેરાય. પહોંચવું હોય ને એટલે જ પહેરવાના જોવું ને કોક ને કોક દેખાતું નહીં એટલે એટલે પહેરવાના ધાકનો બધો જોવાનું બધું પહેરી પછી જોવાનું પછી ખૂબ હા જોઈને પછી આ વાળા તો દેખાય કાં વરસ ઉપર એટલે કાઢી દેવાના હા પછી ટકો વાળો ઉભો માય ઓળખાઈ જાય ને એટલે માં કાઢી દેવાના બધા નહીં પહેરવાના ચાલ નોકરી પર શરમ આવે એવા હવે અડધો કલાક જેવા પહેરવાના કાઢ બસ શરમ આવવા મામીને શરમ આવડી. શરમ તો કોઈ નહીં હવે કુદરતી હોય તો પહેરું તો પોતા નહીં પણ આમ તો બહુ નહીં પહેરતી હા ચો પહેરી શરમ આવે આમ તો એવું આ તો લેતી આવું હતી પહેરું વાંધો નહીં લેતા. ટીકર મૂકી ના ઠેલીમાં પડે એવું તું બેઠો ચશ્મા પૂજા એ હોય ને બધું જોતું રહે ત્યાં શર્ટ બોય બે હોય અને વોર વનની બીજી બે આવે ને એ ખાસ કોલરમાં ફૂલ કરી કોલર દીધી. નહીં કહેવાય કોલર એ કહેવાય કોલરનું કરી નાખી ખાસ પેલી થઈ ગઈ એક શર્ટના તો કોલર કહેવાય કશો વાંધો નહીં જે કહેવાય. માર નહીં ગયેલો માર પછી માર થતા મન નહીં થયા. તો ગાઈસ કોમેન્ટ કરજો ચશ્મા કેવા લાગી આપણને. બટાકા ખાવા કોઈનો વાંખવાને ભૂલી જાય ઉત્તરમાં જવાનું છે એટલે તો વાંકી દઉં લે ચશ્મા પકડ મૂકી દે હાચું. રશ્મિકા ચશ્માને બોલ છે પાછું બાકા ખર્ચા કરે એટલે તો મને મુજે ચોક મૂકે મેં પેલા પડ્યા કાઢી પેલા પડ્યા ઉઈ ગયો લે આપું દો ઓર્ડર બધાને શું કરું બેગ પકડો બે પકડી દીધા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ હોય તો પપ્પા દિયાબત્તી કરી છે માતાજીને મમ્મીને તૈયારી કરી નોકરી જવાની મમ્મી દૂધ પીવું પડશે ને મમ્મી અને હોય તો જો ગાઈસ મોદો માણસને ઊંઘવાની આ આદત. માથું દુખે શું થયું માથું દુખાયા કોઈ વાંધો નહીં હવે દવા બવા લઈ લો દવા માથાની નથી. એવું આજે જ દુખાય એક વખત વસવા ગઈ દુખતું હતું કાળજી હવા હા તો હું જાઉં ગાવ જોઈએ તો જો કહું આ તો મને ઘરખાન જીવાનું કર્યું તે ખંચરી દો ઉપર તો ખંચરી દીધો અને નેચરનો વારો આવ્યો ઉપર જેવું કર્યું હું તો સહેજે ગમ્યું ચાલ્યું આ નેચર પ્લાસ્ટર પેલા એમાં બધું વ્હાઈટ વ્હાઈટ જે ચોટા પડે એમ બધા કલરના વ્હાઈટના ગ્રીન એ તો હાલ ના જાય હવે. આ દૂધ લાઈમાં મોકલાય તો હાલ બતાવ મળે 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 જાય મળે એટલે દૂધ હારું નહીં કઈ અને ચાલ ચાલ આ દૂધ હું પાટણની દીરી બંધાય પાટણ દેરી ગોળી તરાવી ને હા એ સાઈડમાં ઉધાર રસ્તો હોય ને મોતીઓ મળી દહીં લાવો હા. એ દીરી હા જી લાવું ને એથી બંધાય રસ્તા નહીં દૂધ સારું આવે ઉપર મળે જાય કરી એવું તો પછી સારું ગાડીમાં લઈ આવે મોખણ આ આવશે રોટી કે લાય વાજો વાજો લીટર શું કરવા કરું હવે ઓપરી દઈ તમારે પીલી દૂધની થેલી ઓછી લાવવી પડે. છાસમાં દૂધ આપણે બાપેલું લાવવું ના પડે ને એરું લીટર લાવીએ તો પેલું ના લાવવું પડે આપણે પછી એવું? છેલ્લે લેવા લાગી તમને બેન ગુડ મોર્નિંગ હા શું કરો હેલા તમે વાહન ધોઈને આવ્યો બરાબર તારું કાઢ નાખવાનું હા તો વધુ નીકળી આવ વિરમને બતાવી દેવું હા એ વિરમને કાઢી બે વધી લઈ આવશે હા ચાલો વધી બતી આવું છે બતે જ નહીં જવું ના તો ખરું ચાલો ચાલો એ કેરી હરા 8 વાગે હા પૂર્ણ આટે હવા આટે દૂધ આવે અને બંધ લાગે થાય તે લાગે બંધ થાય હાલાનું વાગે હા no. કેટલી વસ્તી લાગે છે 8 બોબી તે વિરમભાઈ વહેલા મોકલશું આપણે એવું હોય તો ના એટલે એને કે 8 વાગે પછી જ આવવાનું 8 વાગે પછી આપણને
તો પહેલા એનો જીવ જી પછી બીજું દૂધ આવું ને લઈ હા હું વિડીયો બતાવી દઉં પછી ખાધા છે. એ હવે બધું પાડી હું લેવા ઓર્ડર કરાતી હે મોણ ખાવાનું અને ચપ ખાવાનું થતી ના જો ઓર્ડર કરો પારું ભરી પી જવાનું બધું પાડી ભય આખું વાર હા પછી તો થોડું મોળો ખાવાનું એ ના તો પોતો કરી લેડી પૂછી એ મોળો ખાઈ લે રશ્મિકા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો હા તો જુઓ અમારા રશ્મિકા બેન હાલ બધું કામકાજ પટાઈને આ લાગે નહીં ધોઈ નહીં કા હો મેં ના બધું કામકાજ પટાઈ દીધું કપડાં બપડા ધોઈ દીધા તો આપણે નહીં જોવાનું સા આપણે રશ્મિકા બેન હાલ દીધી એમ બધું કામકાજ કોને હાલ દીધું કોને ભટકાઈ દીધું હવે એવું હતું હા કચરા બધું જ કરવાનું હા આપણે કચરા બધું એકલું કચરા બધું જ કરવાનું ઘરમાં એમ હા બીજું કશું નહીં ચામ એવું વળી પછી બધું આજે ને અત્યારે બધું કરવાનું ઊભા નહીં જવાનું બરાબર બદામ કમાવું પડે ભાઈ આ બધું આલુ વડા માઇકિંગ ના કરે ના કરે વાત તો મારે તો કચરા બધું રજવાનું હમ અંદર એના બધું મારે કરવાનું એવું છે બરાબર કામકાજ કીધું કોને કરવાનું કીધું હા મેં કીધું આ બધું કામકાજ કોને હાલ દીધું રસિકાએ કીધું પૂજા લાવીને એવું જે તો જો ગાઈસ શું કરશ કે બેન ખાવા તા તમારા ઓર્ડરમાં જવાનું છે મમ્મીથી જોઈને જાય આપણે કંકોઈ નથી આવી હા તો જોગાની ત્યાં જવાનું હોય ને ઘરમાં એ તમે ચોક્કસ ખાવા જવાનું ગમમાં જ તો વાહમાં જવાનું મંદિરમાં મંદિરમાં જવાની વાડી હનુમાન જા હનુમાન મંદિરમાં વાડીમાં જવાનું. પણ અમે મંદિર નથી અમારું મંદિર કે વાળી કોઈ કહેતું જ નહીં અમે વાળી કોઈ નહીં કહેતું અમારે કોઈ વાળી કહેતું જ નહીં અમે હા રહી ગોળો ગયો હતો. અમારે કોઈ વાળી બાળી કહેતું જ નહીં ક્યારે કે ભાઈ આમાં પાણી જઈ તા આમાં જજે શું પાણી ઈ ગંધે ને તો જી ચી એ તો નહીં આવતું ચકલી નહીં ચડતું પાણી ડોલે ડોલે વેડવું પડે હા તન તો એવું કયો ભરાઈ ગયું એ તો ભરી પાણી તો ઉપર ભરેલું એરી ભરી પાણી હેનાથી મૂળ વીરી મેં બીજાના ડોલે ડોલે ભર્યું પણ સવારે ચાલુ હોય ચાલુ પાણી એ રીતે વહેલા આ તો ચડે. વહેલા નહીં ચડી જાય. ચડતું ચલાવજો વહેલા તો ચડી જાય. આ તે આ સવારે ચડાવી દીધું શું કહેવું છે પણ મગ જો ખબર જ એ તો ચડ પાઇપ ચકલી મૂકી જ ખબર દેવાની. નહીં છે ઈ ચકલીએ ચડ તો જો ગઈ સોરી જોબુ આવી ગયા કમ્પ્લીટ હવે ના રીસિકા જોબુ આવી ગયા ને હવે અંદર પાકેલો સોરી તો જો ગાઈસ અત્યારે આપણે બેગ લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ ઓર્ડરમાં આમ તો આપણા ભાઈબંધ જ થાય છે વિજય કાકાનો છોકરો એટલે શૂટિંગ કરવાનું હોય M3માં લેસ ફેસ મારીને 85 mm અત્યારે આપણે બાઇકની ચાવી લઈ લઈએ આપણે જઈએ છીએ એટલે આપણે અહીંથી પાટણથી મોડી ઠાકોર જવાનું લઈને જવાનું છે અને હવે જોવા ગાઈશ મેડમજી વહેલા વહેલા કપડાં ધોઈએ છીએ લઈ પૂજા કપડો ધોવું નહીં પણ હું તો કોઈ આમ એટલે સતત કેમ ડાક પાડે જો ભાવ પીડા કયો ડાક પાડે જોઈને પેલું કરે નકર નહીં જાય પછી બોય વોન ને ખાસ પેલું કરે જતો રહ્યો ને કહો વાંધો નહીં લે હું જવું હોટલમાં ઓલો કાઢીને હા અને જો ગાઈશ ભાઈ પપ્પા શું કરવા પાછા ગુજરા હળી ગયું હા પેલું બોર્ડનું કરાવજો હા બોર્ડ અલગ ના ખાવાનું પૂછે વારી કે નહીં પકડો પેલા એનો વોશિંગ મશીનનો નહીં પોકી દે ચેક કર્યું આ બાજુ છે બોર્ડ તો મુકાવવું પડશે પછી તોડવાની પાઇપ નાખાઈ દેવાની આપણી વેલ ચડી ખબર વેલ ઉપરથી પાઇપ લઈને નીચે એમાં ઉતારી દેવાની ચલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ ઓર્ડરમાં જોવા માટે એ આપવું તો હા ગાઈસ અત્યારે પોટરી લેવાનું ચાલુ છે આઉટડોર 85 mm માર્યો અને અમારા નીતિન નખરા કરાયા પૈસા કે ફોટા પાડ્યા આ બધા માણસો ભેગા થઈ ગયા છે આપણા ભાઈબંધો તમે ખાવા બેસી જઈએ રશ્મિને બે મસ્ત ગવારનું શાક કર્યું હો ને રશ્મિ બોલ તો આ ખાવા બેસી જઈએ આ તો રશ્મિને એકલો પડી ગયો નહીં કે દીપી બુન જતો રહ્યો આપણે જીગા જાય ભંબર બાપો જતો રહ્યો જીગરી ફ્રેન્ડ એવાની જતી રહી દીપી બુન અત્યારે ગણે શું કહેવાય મોડો ઠારવા સોરી મોડો ઠારવા આવ્યા તો પછી લઈને જોઈ લગન આવ્યું કોઈ કણ એમને કોક મોમેરું મોડું તે થોડા દાડા રહીને જ આવશી મને કીધું તું અને હા હું કહું મૂકી જજો મૂકું મને નહીં ભાવતું પહેલે કે શું મારે નહીં મંગળવારે મૂકી જશું
ચાલે તે તો થોડા તમે દાડા આવશે તો મોડો ઠારો એ તો આન બધું ઉપેલું મમેરું હોય એટલે પછી એટલે સોમવાર એટલે મમેરું કે મંગળવાર આમ પોતાનું હક પોતાનું નહીં આજુબાજુમાંથી હશે કોક ના બધું તો કુટુંબનું હોય તો લઈ જાય તો નવી નવી બેડી એટલે આમ તો નહીં બારી સાઈડમાં બેનપણી પહેલા અમારા બેનપણી ના જો આવતો રહી થોડા દાડા રહીને આવતો રહીએ તો નહીં આ તમે એટલે મારી કંપની હો તમે ના તમે એકલી ના પડો વધારે હું ના હોય તો અપૂચો એકલો પડો એટલે આમ ઊંઘી હો કોમ બમ પાલીને નહીં કહે કેટલા વાગ્યા હોય બાપી વેટી વેટી આલીને જો ચોદીની નહીં હારી તો હા ચાલી નહીં એ વચ્ચે વાળી દી લઈ આવી હા તાની મને આમે બે કે જેવી મને લઈ આલી હતી એના ગુલાબી હતી ને મારા આવી હતી એને ખોજી મારા હા તે લઈ આલી હતી તો અને આ વખત ચોદીની આલીને જો આવો ચાલી નહીં આલી દેજો ગાઈસ એ વચ્ચે પ્રેમ કરો બેનપણી તરીકે વચ્ચે વાળી દી એરી ને મસ્ત વેડી મસ્ત નહીં કે ત્રણ ઓગળીઓની હતી પણ કે મને નહીં ફાવતી બે ઓગળીઓની ત્રણ ઓગળીઓની એ તો સવાટી એ શીખર એવું કોક કહેતો કે એવી હમ પણ કે મને નહીં ફાવતો ગી ત્રણ વગર એને સવાટી તો સરવડીઓની વાત કરતો હશે હું તો વેટીઓ સમજી એ આમ પણ સરવડીઓની ખબર નહીં પડતી હું વેટીઓ જ કહેતો હતો એ તો સવાટી ત્રણ વગર આપણે નબળી ખેડો જેવો આવતો દોડી જેવો એવો હતો અમારે નિશાન કોકનો હતો એવો કઈ હોય તો મને નહીં ગમતું હવે તો પેલા પહેરતો હવે તો કોણ પહેરો અરે એક એક પહેરીએ તો આલો નવું બસ એક એક જ સારું અને એ જે પહેરતું હોય ને રોજથી પહેરતું હોય ને એને ફાવો આપણે તો હાલો પહેરતો નહીં ને એટલે નહીં ફાવતો હાલો બધું બગડે ને મારે તો લાંબો હોય પણ સાદો રિંગ જેવો લાંબો હોય વાગીએ ના કોઈ ના આવો લાગે હા એવો મારે બધું આવો લાગે તો ગઈ અમે તો ખાઈ લઈએ હેડો ગયા ખાવા ગવાનું શાક મસ્ત જો ગાઈસ તો આ શું બન્યું? શાક કરજો ખાલી પૂજાય કેવું બન્યું આખી છે આ ખાલી બાજુમાંથી જ કટિંગ કરી એવું ખાલી ખાલી બસ ઓનલી એવું જ મસ્ત એક નંબર હો ખાવ તો આવી જાઓ પણ કહેતા ના કે મને કીધું નતું પછી કહેતા નહીં ક કીધું નતું કોઈ ગયા પપ્પાની નીચે જ પડી ગઈ હા પપ્પાને ગરગોડામાં જ આવી મમ્મીને તો આજ તો શનિવાર હતો ને તે વહેલા આવી ગયો હતો નોકરી તે ધાબા ઉપરથી સાફ કરી દીધું અને અત્યારે નેચાથી કામકાજ ચાલુ કરી શું કરો મમ્મી પત્રો પહોંચી દીધો ને પણ વાયરો નહીં અડન કે વાયરો નહીં અડવા દેવો અત્યારે લાવો રશ્મિબુન ને લાવવાનું હોય પણ રશ્મિબુન માટે રાખેલું પપ્પા એનું લાવવાનું એવા નહીં હાલવાનું પણ આપણો લૂ આવતી હોય ને એવું આવે રાતનો વાયરો પાણી તો આપણા કુલર આલી છૂટતો નહીં રશ્મિને લઈ લે પાણી આમ ભરવું ના ભરવું ના એ દે મમ્મી હું નહીં બગાડતી કોઈ એરિયા ખોલી ખોલીને મેલ દી ઓમ કેવાનું તો હું એ ખોરણ તો ખોરવાની દે આ નહીં બકા 1000 વસ્તુ પણ નહીં પેલી વાર જ નતું ખોલીને મૂકી દીધું અને નકર હું તો પાછું આલી આવી તો ખોલેલું લઈ લ્યો હું તો કઈ નવું નહીં લઈ આવ્યું આ છેલ્લી વાને કેમ બને બેટા ના બીજી ત્રીજું નહીં આ તો હા પહેલા એક લાવ્યો ને એ જૂના લાગે જૂના તો નવું પેટી પે પા વચમાં એક વખત હતું 15000 નું આ તો મોટું તો મિની કુલર ના છો એ આ વચમાં તો આ દબા ઉપર હમણાં ખોલીને નતું મૂકી દીધું તમે એ તો હું જૂના માં લાગ્યા છે એવું હતું આ નવું આ તો પેટી પેક છે નવું એ અમારા કુલર અમારા તમારું મેરેજ કા કુલર કે ટીયો ટીયો હજુ લગન કાને લોકો હતા ના હજુ દિવાળી તમારું લઈ દઈએ પતો નહીં આલો મમ્મી એ મને બે કુલર કે વોશિંગ મશીન ને લેવું બે કુલર હું કરવા આલી એક ચેડેના રૂમમાં મેલસી ને આગળના રૂમમાં કરું આખું ઘર ઠંડુ રહે વોશિંગ મશીન ને આખું ઘર ઠંડુ રહે આ બટન કરતા એસી ની જરૂર ના પડે અને ઉપર પૂરા નાખી દઉં
અને એના ઉપર પછી પેલે ના વરિયાળી પૂરા ને વરિયાળી નો ફરી પેલે ચૂનો કરી દો પછી વરિયાળી નાખી દો તો કોથળા પાથરી દો પછી ડોલે રેડું ચૂનું મોટું કુલર છે આવે તો ચૂનું તાઈ ખાનું તાઈ કુલર આવે નળી ચાલુ કરી અને પછી રોજ પ્રેશર મારવાનું પતરા ઉપર બહાર નતો ઉતારવાનો મમ્મી પેલું હું કાઢ્યું ભંગાર કાઢ્યું બધું બધું ખંચેર્યું આ બા બધા પાડ્યા અને બધું બંધાઈ દીધું અને ધાબા પર ચકાચક કરી આવી દબાવ ઉપર ઓવા જઈ હતી ધાબા પર તો મસ્ત કઈ નહીં જઈને આવ્યું ગાડી ઉપર કોણ તો જબર કરવું મમ્મી ગઈ જાતે તારીફ કરી ગાઈસ મારી કોઈ તારીફ નહીં કરે તો હું જાતે તો કરું તને કરું સાચી વાત ને ગાઈસ તને જાતે તારીફ કરી જાતે જાતે ખુશ થવાનું જાતે કોણ જાતે ખાવાનું કોકની આશા નહીં કરવાની નહીં કોઈની આશા નહીં ખાલી એક ભગવાનની અને ઘરમાં માતાજીની આશા રાખવાની બાકી મોસ હોય તો કરી દઈએ નહીં કે મોસ આપણને આ કોમ કઈ નાખે આપણે બેઠા બેઠા કહીશું કરશું કોમ નાખી હતા સાચી વાત કોઈની આશા ના કરાય જાતને જિંદાબાદ રખાય ગાય હું તો કોઈની આશા રાખી દઈ બધોને ભગવાન હાલ કરજો આપણે જાતે બધું કરી દે હેનું શાક કરવું અત્યારે જે ભાવે કર તોડીને ઉપર છોડ ભેડા હું ભેડા કાલ તો કર્યા હતા ભેડા કરો હજી ભેડા તમારે બીજું હતું ને મારે બીજું હતું મેં આટલા એક ભેડા કર્યા હતા એવા શું ભેડા કર્યા આટલા એક એમ કે થોડું એક ભેડોનું કર્યું હતું થોડા પડ્યા હતા ને તે થોડું ભેડોનું કરી દીધું જે ખાઈશું આપણે જે હશે હા જે હશે આપણે ખાઈશું પાયરા આવશે તોતા કરશી ભાઈ કે હું તો ભેડા ફોન કર હા ફોન કરો પૂછી લઉં નહીં ખાવાનું હોત નહીં ફોન કરી પૂછી લો પછી આપણે જે શાક ખાવું કર મમ્મીઓને તો બધું સાફ કરી દીધું હોય કે પતરો વધી દીધો જુઓ ને સાફ સફાઈ મસ્ત કરી દીધી હે બધી અને હવે વાળામાં પકે દે હજુ અડધું થાય છે ને અડધું ચાલુ હોય આખો વાળો સાફ કરો મમ્મી અત્યારે ખાસું સાફ કરી દીધું અને આ બધું મેં કર્યું તું એક વખત અમે રશ્મિન બેહને થઈ તારનું અત્યારે પાછું કરી પણ આ બધું આ લઈને એક નોખ્યું એટલે માંથી બાણ નીકળી કાઢી દેવાનો કોમમાં આવી આપણો હારો નીકળીએ પછી ચોમાહામ કોમમાં આવી ગયો ચોમાહામ પછી આપણો બાણો તકલીફ પડો હા પાતળો હોય તો કોમમાં આવી ગાઈસ બધું સાફ સફાઈ થઈ ગયું મમ્મીએ તું બે ઓને કરી દીધું છે અડધું બાકી છે અમે મરચું કાપ્યું હતું ને મરચું લાગ્યું મરચું કાપ્યા હતા ને તે ગાઈસ મરચાવાળો હાથ મોટો અડી ગયો હોય ને મોટો એવું બળો કોઈ મરચું લાગ્યું હા મરચું લાગ્યું મને મરચું લાગ્યું એમાં મરચાં નથી કાપતી મોટું જોઈને તે મરચું લાગ્યું બળો ને સારું કે ખુશી ની વાત પેડા વેચો એડો તે દેવડો વેચો એડો જલેબી વેચો દેવડો વેચો ખાઈ તો ઘર તો ફૂલો ના ગરોડીયો આવી